વંદે માતરમ મિત્રો, કેમ છો? મજામાં? આપણે સરસ મજાનું સૌથી સિમ્પલ ચેપ્ટર સુરેખ અસમતાઓ એમાં આપણે આગળ જોયું હતું અને સિમ્પલ દાખલાઓ જોયા છે. આપણે એ જ દાખલાઓમાં થોડુંક આગળ જોવું છે, બરાબર? તો દાખલો જોઈએ. ઓકે, જોજો અહીંયા. એમાં સૌથી પહેલો અહીંયા છે પ્રાકૃતિક સંખ્યા માટે x અને પૂર્ણાંક સંખ્યા x માટે 24x 100. આ આપણે મેળવ્યું છે 24x 100. તો આ જો 24x 100 છે તો 24 વડે બે બાજુ ભાગી નાખો. જો 24 વડે બે બાજુ ભાગી નાખીએ તો શું થાય? જો x less than 100 minus 24, x less than 100 minus 24. તો આ જે છે આનું મૂલ્ય એ શું થાય? 100 ભાગ્યા જો 25 હોય તો 4, પણ છેદમાં 24 છે તો 4 પોઈન્ટ સમથિંગ હશે. આનું મૂલ્ય 4 પોઈન્ટ સમથિંગ હશે. જો 4 પોઈન્ટ સમથિંગ હોય તો તેનું પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યા માટે મેળવીએ ઉકેલ. તો પહેલું પ્રાકૃતિક સંખ્યા x હોય તો 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? જો 4 પોઈન્ટ સમથિંગ છે, 4 પોઈન્ટ સમથિંગ, આનું મૂલ્ય 4 પોઈન્ટ સમથિંગ થાય તો એનું પ્રાકૃતિક સંખ્યા માટે કઈ સંખ્યા લઈ શકાય? 1 2 3 અને 4. કારણ કે 4 પોઈન્ટ સમથિંગ લઈએ તો 4 પોઈન્ટ સમથિંગ, ધારો કે 4.1 છે તો 4.1 થી નાની સંખ્યા કઈ આવે? તો 1 2 3 4 લઈ શકાય. એ જ રીતે જો પૂર્ણાંક સંખ્યા હોય પૂર્ણાંક સંખ્યા x is equal to પૂર્ણાંક સંખ્યામાં તો ઋણ સંખ્યા પણ આવશે, ઋણ પૂર્ણાંક પણ આવશે. તો ડેશ 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 -3 -2 -1 0 1 2 3 અને 4. ક્લિયર? આગળ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા માટે -12x > 30. તો -12 વડે ભાગી નાખીએ. જો -12 વડે ભાગીએ તો અસમતા બદલાશે કારણ કે ઋણ સંખ્યા છે. તો -12x > 30 તો x less than -30 ના છેદમાં 12. તો -30 ના છેદમાં 12 આમાં સાદુરૂપ આપો તો is equal to -5 ના છેદમાં 2. 6 6 કેને થાય એટલે -2.5 થશે, થાય ને? is equal to -2.5. તો શું થયું? x less than -2.5. x નું મૂલ્ય -2.5 કરતા નાનું. તો જોજો એમાં પ્રાકૃતિક સંખ્યા, એમાં પહેલું જે છે પ્રાકૃતિક સંખ્યા x is છગડીયા કૌંસમાં, કારણ કે છગડીયા કૌંસમાં લખવું પડે. -2.5 કરતા નાની સંખ્યા કઈ આવે પ્રાકૃતિક સંખ્યાઓમાં? તો કઈ પણ નહીં આવે, કારણ કે આ -2.5 કરતા નાની સંખ્યા કઈ? તો કે -3 -4 -5 ડેશ ડેશ ડેશ. અને એ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવતી નથી. તો આ છગડીયા કૌંસ કેવો આવશે? ખાલી, જેને તમે ખાલી ગણ કહી શકો છો, બરાબર? હવે પૂર્ણાંક સંખ્યા માટે તો -2.5 થી નાની પૂર્ણાંક સંખ્યા કઈ આવે? તો કે -2.5 તમે જોશો તો એથી નાની પૂર્ણાંક સંખ્યા -3 -4 -5 આપણી સંખ્યાઓ હશે. તો ડેશ 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 -5 -3 4 -3. શું -2 આવશે? તો કે નહીં, -2.5 કરતા -2 મોટી થાય તો એ લેવાની નથી. તો અહીંયા એ ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ તો અહીંયા શું કે જો સેમ એના જેવો દાખલો છે. તો કે 5x - 3 less than 7. તો 3 ને આ બાદ લો પહેલા. તો 5x less than 7 plus 3 implies શું થાય? 5x less than 10 implies જો 5 વડે ભાગી નાખો, 5 તો ધન સંખ્યા છે તો 5 વડે ભાગીએ તો x less than 2. x નું મૂલ્ય 2 થી નાનું. તો એના માટે પ્રાકૃતિક અને પૂર્ણાંક સંખ્યા વિચાર લઈએ. પ્રાકૃતિક x શું થાય? 2 થી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1 જ. તો છગડીયા કૌંસમાં 1. પછી પૂર્ણાંક સંખ્યા
પૂર્ણાંક x ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં ડેશ 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 -3 -2 -1 0 અને 1 1 થી આગળ જઈ શકાતું નથી બરાબર ને સમજાય છે ને ઓકે આગળ જુઓ અહીંયા આવું આપ્યું છે કે ભાઈ 4x 3 5x 7 આ x ને આ બદલાવો 3 ને આ બદલાવો અને ઉકેલો કીધું છે અહીંયા વાસ્તવિક પૂર્ણાંક પ્રાકૃતિક એવું કે કીધું નથી મતલબ આપણે કઈ લઈ લેવાની વાસ્તવિક બરાબર છે તો જો એને ઉકેલીએ તો 5x ના બાજુ 3 ને પેલી બાજુ મતલબ શું થાય 4x - 5x less than 7 - 3 એટલે આ થશે -x less than 4 હવે -1 વડે બંને બાજુ ગુણી દઈએ એમ કહો અથવા -1 વડે બંને બાજુ ભાગી નાખીએ જે કહો તે પણ માઈનસ વડે તમે ગુણો છો ધારો કે તો અસમતા બદલાશે તો શું થશે x greater than -4 x નું મૂલ્ય -4 કરતા મોટું પણ ક્યાં સુધી તે ખબર નથી તો ઉકેલ શું થાય therefore x belongs to આમાં -4 નો સમાવેશ કરવાનો તો કે નહીં તો વિરુદ્ધ -4 થી ઇન્ફાઇનાઇટ સમજાય છે આગળ જુઓ આ દાખલો છે આને આ બાજુ લાવો 5x ને અને -7 એટલી બાજુ જવા દો તો શું થાય 3x - 5x is greater than 7 પેલી બાજુ એટલે 7 - 1 મતલબ શું થયું -2x is greater than 6 હવે તો કે -2 વડે ભાગવાનું એટલે અસમતા બદલાશે તો x less than -3 તો x નું મૂલ્ય -3 કરતા નાનું તો x belongs to કારણ કે અહીંયા કોઈ કીધું નથી પ્રાકૃતિક વાસ્તવિક પૂર્ણાંક કોઈ કીધું નથી મતલબ આપણે વાસ્તવિક લેવાનું હોય તો -3 થી નાનું ક્યાં સુધી ∞ સુધી તો ∞ માં તો વિરુદ્ધ કાઉન્સ આવશે પણ આ 3 લેવલ पे નહીં લેવાનું તો કે નહીં લેવાનું એટલે લેસ છે ઇક્વલ ટુ આમાં આપ્યું નથી તો -3 એનો કયો કાઉન્સ આવશે વિરુદ્ધ હે ને ઓકે આગળ જુઓ અહીંયા સેમ એના જીવત દાખલા બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે મજા આવે તેવા દાખલા તો જોઈએ જો આમાં કાઉન્સ છોડો શું થાય એ થશે 3x - 3 less or equal to 2x - 6 2x ના બદલાવો મતલબ x less than or equal to x નું મૂલ્ય -3 અને એનાથી નાનું મતલબ therefore x belongs to શું થાય -3 અને એનાથી નાનું એટલે વિરુદ્ધ -∞ થી -3 માં કેવું આવશે સંવૃત ક્લિયર નેક્સ્ટ આ શું થશે કાઉન્સ છોડો 6 - 3x greater than or equal to 2 - 2x તો આ 2x ને આ બાજુ લઈ લો 6 ને પેલી બાજુ જવા દો તો 2x માઈનસ છે આ બાજુ પ્લસ થશે 6 આ બાજુ 6 અહીંયા અત્યારે પ્લસ છે પેલી બાજુ તો માઈનસ થઈ જાય એટલે 2 - 6 મતલબમાં -x is greater than or equal to -4 અસમતા બે બાજુ -1 વડે ગુણી નાખી દે અસમતા બદલાઈ જાય તો x less or equal to 4 મતલબમાં x ની કિંમત 4 અને 4 થી નાની તો શું લખાય therefore x belongs to વિરુદ્ધ -∞ થી 4 સંવૃત બરાબર નેક્સ્ટ અહીંયા તમે જોશો તો છેદમાં બે સંખ્યાઓ છે 2 અને 3 તો છેદમાં જો સંખ્યાઓ આપી હોય તો સૌથી પહેલા શું કરવાનું જે સંખ્યા હોય એનો લસાઅ તો 2 અને 3 નો લસાઅ શું થાય 6 તો અહીંયા બે આપણે 6 લસાઅ લઈ લઈએ બંને બાજુ તો અહીંયા શું થાય therefore 6x plus 3x plus 2x is less than અહીંયા આવશે 6 વડે ગુણન થાય 66 તો આપણે થાય 9 અને 2 11 એટલે 11x is less than 66 11 વડે ભાગી નાખીએ તો x less than 6 મતલબમાં x belongs to શું થાય વિરુદ્ધ -∞ થી 6
બરાબર. નેક્સ્ટ અહીંયા છેદમાં બે સંખ્યાઓ છે 3 અને 5, તો ટોટલ લસા 15 થાય. તો લસા 15 લઈએ, પણ જો તો અહીંયા ઉપર મારે 3 વડે ગુણન થાય. લસા 15 છે તો 3 વડે ગુણન થાય, એક 3 ત્યાં છે, તો ટોટલ 9 વડે અંદર કાઉન્સમાં મલ્ટીપ્લાય કરી દો. તો 9 વડે મલ્ટીપ્લાય કરો શું થાય જોજો. 9x - 18 લેસ ઓર ઇક્વલ ટુ અહીંયા છેદમાં 3 છે તો લસાના 5 અને ઉપર 5 છે 25 વડે મારે અંદર કાઉન્સમાં ગુણવાનું થશે. કોના વડે? 25 વડે. તો 25 વડે ગુણીએ તો શું થાય જુઓ. 50 - 25x. તો આ 25x ને આ બાજુ લઈ લો. 25x માઈનસ છે એ આ બાજુ આવશે. 9 અને પેલા વત્તા 25. 9 વત્તા 25 એટલે 34x. તો લખાય therefore 34x લેસ ઓર ઇક્વલ ટુ આ 18 પેલી બાજુ જાય. 50 હતા એટલે -18 પેલી બાજુ એટલે +18. 50 વત્તા 18 એટલે 68. હું 34 વડે બે બાજુ ભાગી નાખું. 34 વડે તો શું થાય અહીંયા 2. એટલે x લેસ ઓર ઇક્વલ ટુ 2. therefore x belongs to 2 અને 2 થી નાનું, તો વિવૃત ઇન્ફાઇનાઇટ થી સંવૃત 2. હવે આ બાજુ લસા લઈએ. બરાબર, લસા લઈએ પેલા આપણે કામ કરીએ, આ કાઉન્સ છોડી દઈએ. અહીંયા પણ મિત્રો જો પહેલા ઉપર કાઉન્સ છોડી દીધો હોત તો સારું હતું. બરાબર, કાઉન્સ પેલા છોડી દઈએ અહીંયા. તો કાઉન્સ છોડી દો તો શું થાય જુઓ. 3x by 10 plus 2 is greater than or equal to x by 3 minus 2. ટોટલ લસા તો કે 30, આ બાજુ 10 છે અને આ બાજુ 3 છે. ટોટલ લસા 30. તો 30 લસા લે તો ઉપર મારે 3 વડે ગુણવાનું, એટલે કે 9x પ્લસ અહીંયા 30 વડે ગુણી એટલે 60 લેસ ઓર ઇક્વલ ટુ અહીંયા 10 વડે ગુણી એટલે 10x માઈનસ અહીંયા 30 વડે ગુણીને -60. તો આ 10 આ બાજુ આવે 9x - 10x એટલે -x. આ 60 પેલી બાજુ જાય 60 માઈનસ ક્યાં છે બીજા -60 એટલે -60 એટલે -120. માઈનસ વડે બે બાજુ મલ્ટીપ્લાય એટલે સમતા બદલાશે. તો શું થશે x is equal to 120. therefore x belongs to તો 120 અને એનાથી નાનું માઈનસ ઇન્ફાઇનાઇટ થી 120 સોલ્વ. બરાબર. સેમ એ રીતે આગળ આ કાઉન્સ છોડીએ પહેલા. તો કાઉન્સ છોડી દો શું થાય જો 37 -3x or 3x -5 greater than or equal to 9x minus 8x વત્તા 24. તો આ શું થાય 37 ઓછા 5 એટલે 32. 32 minus 3x is greater than or equal to આ થશે x. x વત્તા 24. આ 3 આ x ના બદલાવ 32 ને પેલી બાજુ જવા દો એટલે શું થશે અહીંયા માઈનસ 4x is greater than or equal to આ 24 minus 32 એટલે -8. બે બાજુ -4 વડે ભાગી નાખીએ તો x greater than or equal to 2. અસમતા બદલાશે. therefore અહીંયા -4x greater than હતું પણ અસમતા બદલા શું થઈ જાય x less or equal to 2 કે 2 થી નાનું. 2 કે 2 થી નાનું એટલે x belongs to -ઇન્ફાઇનાઇટ થી 2. બરાબર. આ રીતે બહુ સિમ્પલ ખાલી લસા લેવાના દાખલા હતા. બરાબર. તો તમે પહેલા આટલું લખી લો. આગળ જોઈએ મિત્રો તો સરસ પ્રકારના દાખલા આપણે આગળ જોઈ રહ્યા છે. જોજો આગળ સેમ આ રીતના દાખલાઓ આવશે. અહીંયા આ રીતનું છે જો ટોટલ છેદમાં 3 સંખ્યાઓ છે 3 4 અને 5. તો 3 4 અને 5 એમાં લસા શું થાય તો કે 20 અને 3 60 મતલબમાં. તો 60 લસા થાય. 60 લસા લઈશું. જોજો અહીંયા છેદમાં 3 છે મતલબમાં ઉપર મારે કોના વડે ગુણવાનું 20 વડે.
તો ઉપર 20 વડે ગુણીએ તો શું થાય જોજો. 40x - 20. હવે અહીંયા મારે કોઈ ઉપર પર ગુણવાનું 15 વડે, તો ઉપર 15 વડે ગુણો તો શું થાય? 15 × 45. હવે અહીંયા મારે ઉપર 12 વડે ગુણવાનું, 12 વડે, પણ જો તો આગળ માઈનસ છે એટલે ધ્યાન રાખજો. -24 + 12x. તો થોડું સાદું આપી દઈએ પેલા, પછી વિચારીએ. તો આ એમના એમ આ 45x ને આ 12x એટલે 57x - 54. હવે 57x ને આ બાજુ લઈ લો એટલે 40x - 57x એટલે -17x. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ -20 પેલી બાજુ એટલે -54 + 20 એટલે -34. તો બે બાજુ -17 વડે ભાગી નાખીએ. અસમતા પેલા ધ્યાન રાખજો, -17 વડે ભાગી નાખીએ તો શું થાય? x is less than 2. તો મતલબમાં x belongs to વિવૃત માઇનસ ઇન્ફાઇનાઇટ થી સમૃદ્ધ 2 થાય ને. આગળ જોઈએ, જો સેમ આમાં એક વસ્તુ છે. ફરી બહુ દાખલા આપણે જોયા આ રીતના, તો કાઉન્ટ છોડીએ ફરીથી. 3 - 3x અહીંયા શું થશે? 2x + 8. આ 2x ના બાજુ લાવો એટલે -3x હતું અને બીજું -2x થાય ને આ બાજુ આવે તો -3x - 2x એટલે -5x. આ +8 આ 3 આ બાજુ તો 8 - 3 એટલે 5. તો આ શું થયું? આપણે બે બાજુ -5 વડે ભાગી નાખો તો શું થાય? અહીંયા x is greater than -1. આ એનો ઉકેલ થશે. x greater than -1 મતલબમાં x belongs to શું કહેવાય? -1 થી ઇન્ફાઇનાઇટ. હવે એને પાછું આપણે સંખ્યા રેખામાં દર્શાવવાનું છે. તો સંખ્યા રેખા દોરીએ અહીંયા. એમાં -1 તો -1 કોઈ પણ જગ્યા લઈ લો. ધારો કે -1 હું અહીંયા લઉં -1. તો આમાં -1 નો સમાવેશ કરવાનો છે તો કે નહીં? જો સમાવેશ ન કરવાનો હોય તો ઉપર શું કરી દેવાનું? હોલ. અને એથી મોટી આ બાજુ સંખ્યા બધી થઈ ગયું. નેક્સ્ટ અહીંયા પણ છેદમાં ત્રણ સંખ્યા 2 3 અને 5. તો લસા શું થાય? તો કે 30. તો અહીંયા 30 પર લસા લેવું હોય તો શું થાય? જોજો 30x અહીંયા મારે 10 પર ગુણવાનું તો 50x -20. અહીંયા મારે ગુણવાનું ટોટલ 6 વડે તો ઉપર માઈનસ થી ધ્યાન રાખજો એટલે 42x માઈનસ પ્લસ 18. તો થોડું પ્લસ સાદું આપી દઈએ. આ બાજુ એમને રાખીએ 30x ગ્રેટર ધેન આ શું થાય? 8x આ -20 પ્લસ 18 એટલે -2. આ માઈનસ આ જે 8x છે એ 8x ને આ બાજુ લાવો એટલે 30x ઓછા 8x એટલે શું થાય? 22x ગ્રેટર ધેન હોય તો -2. તો 22 વડે ભાગી નાખીએ. 22 તો ધન સંખ્યા છે એટલે અસમતા બદલાશે નહીં. તો શું થાય? x ગ્રેટર ધેન હોય તો -1/11 એટલે -1/11 થી મોટી. તો શું થાય? x belongs to સંવૃત 1/11 થી ઇન્ફાઇનાઇટ. સંખ્યા રેખા દોરીએ જેમાં કોઈ પણ જગ્યાએ -1/11 લઈ લો. આમાં -1/11 સંખ્યા લેવાની, કારણ કે એમાં સંવૃત છે તો એ સંખ્યા લેવાની થશે. જો લેવાની થાય તો ત્યાં કયો ડાર્ક હોલ કરી દેવાનું. શું કરી દેવાનું? ડાર્ક હોલ. જો ન લેવાની હોય તો ખાલી હોલ. જો લેવાની હોય તો ડાર્ક હોલ.
હવે એના કરતા મોટી એટલે આ સંખ્યા થાય મિત્રો. આ રીતે ફાવશે કે નહીં ફાવે? સમજાશે? બરાબર. તો આ બધી સિમ્પલ દાખલાઓ હતા. હવે થોડાક આપણે વ્યવહારિક એક્ઝામ્પલ જોઈએ. વ્યવહારિક એક્ઝામ્પલ બહુ સિમ્પલ છે, એ પણ બહુ મજા આવશે. રકમ તમે બરાબર સમજજો. જો શું કહે છે કે એક વિદ્યાર્થી ધોરણ 11 ની પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય સત્રની પરીક્ષામાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર એ પરીક્ષામાં 62 અને 48 ગુણ મેળવે છે. પ્રથમ સત્રમાં 62 અને દ્વિતીય સત્રમાં 48 ગુણ મેળવે છે. તો તેણે વાર્ષિક પરીક્ષામાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી સરેરાશ એટલે શું? પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક ત્રણેય પરીક્ષાઓનો સરવાળો ભાગ્યા 3 થાય ને. આપણે સરેરાશ કેવી રીતે મેળવતા હતા? તો કે અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા. તો અહીંયા અવલોકન કેટલા છે? તો કે પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર અને વાર્ષિક 3 અવલોકનો છે અને છેદમાં સંખ્યા તો કે 3. એ સરેરાશ થશે. પણ એ સરેરાશ કેવું કીધું છે? ઓછામાં ઓછું. બરાબર. એ ઓછામાં ઓછું એટલે શું? ઓછામાં ઓછું 60. આનો મતલબ શું થાય? તો 60 અને 60 કરતા વધારે. તો ઓછામાં ઓછા 60 જોઈએ, મતલબમાં 60 કે 60 કરતા વધારે. બરાબર. પણ આમાં પહેલા આપણે શું કીધું છે કે વાર્ષિક પરીક્ષામાં કેટલા? તો આપણે ધારવું પડશે કે ભાઈ ધારો કે વાર્ષિક પરીક્ષામાં x ગુણ મેળવે છે. તો પહેલા આપણે ધારી લઈએ. તો જો ધારો કે વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં x ગુણ મેળવે છે. હવે x ગુણ મેળવે છે એટલે વાર્ષિક પરીક્ષાના માર્ક્સ આવી ગયા. પ્રથમ ને દ્વિતીય ના તો હતા. તો હવે એનો સરેરાશ મતલબમાં શું થાય? therefore 62 વત્તા 48 વત્તા x આખાના છેદમાં 3. આ જે સરેરાશ છે એ શું થાય? ઓછામાં ઓછું 60. મતલબમાં is greater than or equal to 60. આનું શું કહેવાય? 60 કે 60 થી વધારે. આ જે સરેરાશ છે એ 60 કે 60 થી વધારે છે. શું કે નહીં? હવે આ છેદમાં 3 છે. 3 તો સંખ્યા છે, ધન સંખ્યા છે. એ ધન સંખ્યાને કેટલી વાર લઈ જઈએ? અને આ 62 વત્તા 48 મતલબમાં 110. તો આ 110 વત્તા x is greater than or equal to 60 ગુણ્યા 3 એટલે 180. તો આ 110 ને કેટલી વાર લઈ લો એટલે 180 ઓછા 110 મતલબમાં શું થાય? 70. therefore x greater than or equal to 70. મતલબમાં x નું મૂલ્ય 70 કે 70 થી વધુ. આવું થાય ને? x નું મૂલ્ય 70 કે 70 થી વધુ. પણ x એટલે કે વાર્ષિક પરીક્ષામાં ન્યૂનતમ ગુણ કેટલા? આ 70 કે 70 થી વધારેમાં ઓછામાં ઓછા કેટલા? તો કે 70. તેથી વિદ્યાર્થી એ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં કેટલા ગુણ મેળવવા પડે? 70. therefore લખી શકાય વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં પરીક્ષામાં 70 ગુણ મેળવવા પડે. બહુ સિમ્પલ દાખલો છે. બરાબર. હજી આપણે એક જ દાખલો આવો વ્યવહારિક જોઈએ, પણ પહેલા આ તો ફટાફટ તમે લખી લો. આગળ જોઈએ. જો તો આગળ સરસ મજાની એવી જ એક રકમ છે. શું કહેજો? જો બે પૈકી એક 10 થી મોટો છે અને જે બે મતલબમાં બે સંખ્યાઓ છે જેમાંથી દરેક બે પૈકીનો એક એ 10 થી મોટો છે, જેમનો સરવાળો 40 થી ઓછો હોય. બે વસ્તુ આપણને આપી છે. તો અને એવું શું કહે છે? તેવા બે ક્રમિક અયુગ્મ સંખ્યા અને પણ ક્રમિક. મિત્રો ધારો કે આપણે એક અયુગ્મ સંખ્યા x ધારીએ તો બીજો ક્રમિક અયુગ્મ સંખ્યા કઈ હોય? x + 2 થાય ને. તો આપણે ધારો કે એક અયુગ્મ સંખ્યા x છે તો બીજી ક્રમિક અયુગ્મ સંખ્યા કઈ થાય? x + 2 થાય ને. આપણે x + 1 કહીએ
તો પહેલી અયુગ્મ વિચારો તો x + 1 એટલે યુગ્મ થઈ જાય, થાય ને? પણ આપણે શું કરવું પડે? બે ક્રમિક અયુગ્મ સંખ્યા, ધારો કે એ x હોય તો બીજી કઈ લેવી પડે? x + 2. તો આપણે બે સંખ્યા ધારી લઈએ. તો ધારો કે એક અયુગ્મ સંખ્યા x છે, તો ક્રમિક બીજી અયુગ્મ સંખ્યા x + 2 થાય, બરાબર? જેમાં પ્રત્યેક શું કહે છે? 10 થી મોટા, મતલબમાં x greater than 10. આ એક વસ્તુ ક્લિયર. કારણ કે પહેલી સંખ્યા x છે તો બે પૈકીનો એક એ 10 થી મોટો, આ 10 હોય તો પેલી સીધી વાત છે 10 થી મોટો હોય તો પેલો પણ 12 થી મોટો થાય, એટલે કોઈ પણ એક આપણે 10 થી મોટો આપી લીધો. હવે શું કહે છે? જેમનો સરવાળો 40 થી ઓછો છે, તો હવે આ x વત્તા x + 2 40 થી ઓછો એટલે less than 40, મતલબમાં શું થાય? આ 2x less than એ આ બાદ જાય એટલે 38, બે વડે ભાગી નાખો, 38 / 2 એટલે 19. તો આ શું કહે છે? જો x નું મૂલ્ય 10 કરતા મોટું, x નું મૂલ્ય 10 કરતા મોટું અને 19 કરતા નાનું, therefore શું કહી શકીએ આપણે? therefore 10 less than x less than 19. તો તે બે અયુગ્મ સંખ્યાનો જોડ વિચાર. ધારો કે અયુગ્મ સંખ્યા એક 11 હોય તો બીજી કઈ હોય? 13, બરાબર? ધારો કે એક 13 હોય તો બીજી કઈ હોય? 15, અને જો એક 15 હોય તો બીજી કઈ હોય? 17. તો લખી શકાય therefore અયુગ્મ સંખ્યાઓનો જોડ અગિયાર 13, 13 15 અથવા 15 17. હવે ધારો કે આપણે 17 એટલે તો 17 19 19 તો આમાં શક્ય નથી. તો કેટલી અયુગ્મ સંખ્યાઓનો જોડ થઈ? અને ક્રમિક કીધું છે ભાઈ, જો ક્રમિક. તો 11 પછી ક્રમિક કઈ આવે? 13 જ આવે અયુગ્મ. 13 પછી તો કે 15 આવે, 15 પછી 17. હવે 17 એક લેવાય પણ બીજી કઈ થાય? ક્રમિક પાછી 19 થાય. 19 તો આમાં આવતી નથી એટલે 19 આપણે લઈ શકતા નથી. ખબર પડી? આ બહુ સિમ્પલ વસ્તુ આપણને આપી હોય છે. નેક્સ્ટ હજી જોઈએ. રવિએ પહેલી બે એકમ કસોટીમાં 70 ને 75 ગુણ મેળવ્યા છે. હવે તેણે ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ કે જેથી તેના સરેરાશ ગુણ ઓછામાં ઓછા 60 થાય? આ તો આના જેવો દાખલો થયો. આગળ જે હતો તે રીતે, અને આગળ દાખલો, અહીંયા આગળ દાખલો જોયો ને એ રીતે દાખલો થયો. તો આપણે ધારી લઈએ કે ભાઈ ત્રીજી કસોટીમાં રવિએ x ગુણ મેળવે છે, ધારી લઈએ. ધારો કે રવિએ ત્રીજી કસોટીમાં મેળવેલ ગુણ કેટલા છે? x છે. હવે તેનો સરેરાશ કેવું થાય છે? ઓછામાં ઓછો 60. તો સરેરાશ એટલે શું? તો કે રવિ આ ત્રીજી, પહેલી અને બીજી ત્રણેય કસોટીનો સરવાળો ભાગ્યા 3. તો લખાય therefore 70 વત્તા 75 વત્તા x છેદમાં 3, અને ઓછામાં ઓછો 60 એટલે 60 કે 60 કરતા વધારે થવો જોઈએ. તો ઇઝ ગ્રેટર ધેન 60, બરાબર? આ 3 ને આપણે અહીંયા લઈ લઈશું. આ 70 વત્તા 75 145. તો શું થાય? 145 વત્તા x ઇઝ ગ્રેટર ધેન 60 ગુણ્યા 3 180. આ 145 ને પેલી બાજુ લઈ જાઓ એટલે 180 ઓછા 45 એટલે 35, એટલે x ઇઝ ગ્રેટર ધેન 35. હવે શું કહે છે જોજો?
આ તો x નું મૂલ્ય એટલે કે વાર્ષિક પરિશ્રમ 35 કે 35 થી વધારે, સોરી 35 થી વધારે, તો 35 થી વધારે એટલે તો ન્યૂનતમ કેટલા ગુણ મેળવવા પડે? તો 35 થી વધારે, 35 થી વધારે કેટલા થાય? તો કે 36. ત્યારબાદ ન્યૂનતમ અહીંયા સરેરાશ ઓછામાં ઓછા થાય એટલે અહીંયા ઇક્વલ ટુ પણ આવશે ને. 60 કે 60 થી વધુ, ઓછામાં ઓછા 60 એટલે 60 કે 60 થી વધુ એટલે અહીંયા ઇક્વલ ટુ આવશે. જો ઇક્વલ ટુ આવશે તો ન્યૂનતમ ગુણ કેટલા થશે? 35. હા બરાબર છે. એટલે સરસ મજાના દાખલાઓ છે, તો એક વખત તમે હવે આ લખી લો.